નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ગયા વિડિયો લેક્ચરમાં આપણે પ્રત્યક્ષ તપાસ તથા તેના લાભ અને ગેરલાભ વિશે માહિતી મેળવી હતી છેલ્લે. હવે પરોક્ષ તપાસ, તો અર્થ શું છે એનો એ જોઈએ. કઈ પરિસ્થિતિમાં પરોક્ષ તપાસ કરવી પડે અને પરોક્ષ તપાસ એ ત્રાહિત વ્યક્તિથી થાય. બરોબર છે? જો અહીંયા લખ્યું છે, નીચેની 4 પરિસ્થિતિઓ છે ત્યારે પરોક્ષ તપાસ ઉદ્ભવે અથવા તો એની જરૂરિયાત ઉદ્ભવે. સંશોધક તપાસ અંગેની જાણકારી ધરાવનાર સક્ષમ સંસ્થા કે વ્યક્તિનો સંપર્ક સાધે છે અને આવી સંસ્થા કે વ્યક્તિ પાસેથી અનુરૂપ માહિતી મેળવે છે. સંશોધક છે એ તપાસ અંગેની જાણકારી ધરાવનાર કોઈ સક્ષમ સંસ્થા છે કે વ્યક્તિ છે એનો સંપર્ક કરે છે અને એની પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે ત્રીજી વ્યક્તિ છે, ત્રીજી વ્યક્તિ માટે એ પ્રયત્ન કરે છે કે કઈ રીતે પોતે માહિતી મેળવી શકે. તો મિત્રો 4 પરિસ્થિતિ છે જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય, આપણી પાસે આપણે સ્ત્રોત સુધી પહોંચી શકીએ એમ ન હોય. બરોબર છે? એટલે પ્રત્યક્ષ જે સ્ત્રોત જોઈએ છે આપણે એ અસ્તિત્વમાં ન હોય. પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય. ખૂબ વિશાળ એટલે 5000 કે 10,000 એકમો હોય કે 25,000 એકમો હોય. એટલે પ્રત્યક્ષ તપાસનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હોય અને આ ક્ષેત્રમાં આવતી માહિતી આપનાર વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લેવા જેટલો આપણી પાસે શું ન હોય? સમય ન હોય. આપણી પાસે એટલો બધો બહોળો કે વધારે પ્રમાણમાં સમય ન હોય. આપણે તપાસ જલ્દી પૂરી કરવાની હોય, જલ્દી આપણે માહિતી જોઈતી હોય. ત્રીજું, જે માહિતી મેળવવાની હોય તેનું સ્વરૂપ ગૂંચવણ ભર્યું હોય, અઘરું હોય, થોડું માહિતી એકદમ અટપટી હોય ત્યારે. અને ચોથું, જ્યારે પ્રત્યક્ષ તપાસ હેઠળ થતો ખર્ચ અસહ્ય હોય, ખર્ચ ખૂબ જ કેવો હોય? વધારે હોય. તો ત્યારે મિત્રો આપણે કઈ તપાસ હાથ ધરવી જોઈએ? પરોક્ષ તપાસ હાથ ધરવી જોઈએ. હવે આ રીતે જે તપાસ કરવામાં આવે છે એ તપાસના ઉદાહરણો કયા? તો આ રીતે માહિતી એકત્રિત કરવાની રીતને પરોક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. આ રીતમાં આ ગણકોને બદલે ત્રાહિત વ્યક્તિ, થર્ડ પાર્ટીની મદદથી માહિતી મેળવવામાં આવે છે. ત્રાહિત વ્યક્તિની મદદથી માહિતી મેળવવામાં આવે, ત્રીજી કોઈ વ્યક્તિ. દાખલા તરીકે અગાઉ આપેલ ઉદાહરણમાં, અગાઉ એટલે જે પ્રત્યક્ષ તપાસમાં ઉદાહરણ હતું, જે વ્યક્તિને સાણંદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવી હોય તો તે શું કરશે? તે વ્યક્તિ સાણંદ તાલુકાના દરેક ખેડૂતને રૂબરૂ મુલાકાત લેવાને બદલે તાલુકાના તલાટીને મળી લેશે, જેની પાસે સાણંદ તાલુકાના બધા ખેડૂતોની પૂરી માહિતી હોય અને તેનો તે શું કરશે? સંપર્ક કરશે. ખ્યાલ આવે છે? બરોબર છે? એટલે દરેક ખેડૂતને મળવા નહીં જાય સાણંદ તાલુકાના, પરંતુ સાણંદ તાલુકાના તલાટીને મળી લેશે. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ છે, કોઈ વ્યક્તિ 2000 કામદારો ધરાવતા મોટા ઔદ્યોગિક એકમના કામદારો છે એના શૈક્ષણિક સ્તરની માહિતી મેળવવા જાય કે કામદાર કેટલું ભણેલો છે, એ મેળવવામાં એને રસ ધરાવતી હોય તો વ્યક્તિ કામદારોને વ્યક્તિગત મુલાકાત લેવાને બદલે ઔદ્યોગિક એકમના મેનેજર કે જેની પાસે દરેક કામદારની સંપૂર્ણ વિગત ધરાવતો સંગ્રહ હોય તેનો સંપર્ક કરશે અને મેનેજર પાસેથી માહિતી શું કરી લેશે? મેળવી લેશે. ઔદ્યોગિક એકમ સુધી પહોંચશે, મેનેજરને મળશે અને કામદારોની સંપૂર્ણ માહિતી મેળવી લેશે મેનેજર પાસેથી. એટલે એને કામદારો પાસે જવાની જરૂર નથી. એને ત્રાહિત વ્યક્તિ તરીકે મેનેજર છે એની પાસેથી માહિતી મેળવી લીધી. અને તે જ પ્રમાણે ખૂનના બનાવો બનતા હોય, ચોરીના બનાવો, એ અંગે માહિતીની વકીલને જરૂર પડી હોય તો એ ક્યાં જાય? પોલીસ સ્ટેશનમાં જાય. ખૂન કરનાર વ્યક્તિઓ કે ચોરી કરનાર ચોર પાસે જશે નહીં, એ કોના પાસે જશે? વકીલ પાસે જશે. અને વકીલ છે પોલીસ સ્ટેશન પાસે જશે અને પોલીસ સ્ટેશનમાં જઈ અને આ માહિતી પ્રાપ્ત કરશે. તો આ રીતે જે તપાસ કરવામાં આવે છે એ કઈ તપાસ થઈ મિત્રો? પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ તપાસ થઈ, ત્રાહિત વ્યક્તિ દ્વારા તપાસ. હવે એના લાભ અને ગેરલાભ આપણે જોઈએ. જો મિત્રો, હવે એના લાભ અને ગેરલાભ. લાભ અને ગેરલાભ બહુ ટૂંકા છે. જ્યારે માહિતી એકત્રિત કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત વધુ અનુકૂળ રહે છે.
માહિતી એકત્રિત કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ જ મોટું હોય. મેં તમને આગળ પણ કીધું, કાર્યક્ષેત્ર મોટું હોય એટલે કદ બહુ મોટું હોય સમષ્ટિનું કે નિદર્શનું. 2000, 5000, 10,000, 20,000, 50,000 જેવા એકમો હોય ત્યારે સીધી આપણે કઈ તપાસ કરીશું? પરોક્ષ તપાસ. જ્યારે તપાસ હેઠળ વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય ત્યારે આ એક જ રીત માહિતી એકત્રિત કરવા માટે ઉપયોગી બને છે. તપાસ હેઠળ વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય, તમને તૈયાર ન હોય માહિતી આપવા માટે, અને તમારે એના વિશે માહિતી જોઈતી હોય, તો તમે શું કરશો? તમે ત્રાહિત વ્યક્તિ પાસે જશો, બીજા કોઈ વ્યક્તિ પાસે જશો ને એની પાસેથી માહિતી મેળવશો. બરોબર ને? એટલે ત્યારે પરોક્ષ તપાસ કર્યા સિવાય કોઈ રસ્તો બીજો આપણી પાસે નથી. એટલે એક જ રીત છે. ત્રીજું, પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણીમાં આ રીતમાં ખર્ચ, સમય અને શક્તિ પ્રમાણમાં ઓછા થાય છે. પ્રત્યક્ષ તપાસની રીતની આપણે કમ્પેરિઝન કરીએ, સરખામણી કરીએ, તો એ રીતમાં ખર્ચ, સમય અને શક્તિ પ્રમાણમાં ઓછા વેડફાય છે અથવા વપરાય છે. અને ચોથું, સરકારના જુદા જુદા વિભાગો માટે જોઈતી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો ખૂબ જ શું થાય છે? ઉપયોગ. સરકારના જુદા જુદા વિભાગો માટે જે માહિતી જોઈતી હોય આપણે જુદા જુદા પ્રકારની, તો એના માટે કઈ રીતનો ઉપયોગ થશે? પરોક્ષ તપાસનો જ ઉપયોગ થશે. મિત્રો, હવે ગેરલાભ જોઈએ એના. તો ગેરલાભ શું છે? જ્યારે વ્યક્તિ અથવા સંસ્થા કે જેની પાસેથી માહિતી મેળવવાની છે તે વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહ અથવા પક્ષપાતી વલણ ધરાવે ત્યારે આ રીતથી મેળવેલી માહિતી ઓછી વિશ્વસનીય બને છે. કોઈ વ્યક્તિ કે સંસ્થા જેની પાસેથી આપણે માહિતી મેળવતા હોઈએ એ પૂર્વગ્રહયુક્ત કે પક્ષપાતી વલણ એટલે કોઈના તરફેણમાં પોતે માહિતી મેળવતા હોય અથવા તો ખોટી માહિતી લખતા હોય, પૂર્વગ્રહયુક્ત હોય માહિતી, પૂરેપૂરી માહિતી લાવીને આપણને ન આપતા હોય, કોઈના વિશે સારું લખે ને કોઈના વિશે ખરાબ લખે. બરાબર ને? પોતાના જાણીતા લોકો કે જાણ પહેચાન વાળા કે સગા સંબંધીઓ છે તો એના માટે પૂર્વગ્રહ રાખે, પક્ષપાત રાખે, તો એ વસ્તુ ખોટી છે. અને એનાથી જે માહિતી મળે છે એ ઓછી વિશ્વસનીય બને. આવું બની શકે, આ સંભાવના છે, એટલે એને ગેરલાભમાં લીધો છે. બરોબર છે? અને જ્યારે ત્રાહિત વ્યક્તિ કે જેની પાસેથી માહિતી મેળવવાની છે તે અપ્રામાણિક હોય, અપ્રામાણિક એટલે પ્રમાણિકતાથી કામ ન કરતો હોય, બિનકાબેલ હોય, એનામાં ક્ષમતા જ ન હોય, આવડત ન હોય, અથવા સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય, સાચી માહિતી આપવાની એનામાં તાકાત ન હોય, ત્યારે આ પદ્ધતિ કેવી બની જાય? સાવ નકામી બની જાય છે, કોઈ કામની રહેતી નથી. ખ્યાલ આવે છે? બરોબર છે? એટલે ગેરલાભ કેટલા છે? 2 છે. હવે પ્રશ્નાવલીની રીત. કઈ રીત મિત્રો? પ્રશ્નાવલીની રીત. અભ્યાસના સંબંધિત હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે શું રાખવામાં આવે છે? જગ્યા. આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને શું કહેવામાં આવે છે? પ્રશ્નાવલી કહેવામાં આવે છે. તમે તમારા 11મા ધોરણનું ફોર્મ ભર્યું હોય તો એ પ્રશ્નાવલી જ છે. એની અંદર જુઓ, ફોર્મમાં એવું જ બધું લખ્યું હશે. તમારું નામ, તમારું સરનામું, તમારી જન્મ તારીખ, તમારા માતાનું નામ, બરાબર, તમારી જ્ઞાતિ, કયા ધોરણમાં પાસ થઈને આવ્યા, કેટલા ટકા, આવા બધા પ્રશ્નો હોય છે. તો એક પ્રકારની એ પ્રશ્નાવલી જ છે. અભ્યાસના હેતુ સંબંધિત તમારે ત્યાં એડમિશન લેવાનું છે 11મા ધોરણમાં, એટલે 11મા ધોરણને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમ ગોઠવેલો હશે. પાછો તર્કબદ્ધ એટલે શું ખબર છે? એક પ્રશ્ન આવે, એને અનુસંધાને પછી બીજો પ્રશ્ન આવે. તમારું નામ પહેલા પૂછવામાં આવે છે, પછી તમને પૂછવામાં આવે છે તમારું સરનામું. એવું પહેલા પૂછે છે કે કયા ધોરણમાં ભણો છો એમ, અને પછી તમારું નામ પૂછે, એવું નથી. નામનો પ્રશ્ન પહેલો જ હશે. સમજાય છે? એ તર્કબદ્ધ ક્રમ છે. હું આગળ હજી સમજાવીશ વધારે કે કઈ રીતે તર્કબદ્ધ ક્રમ હોય. બરોબર? પણ આ તો એક ઉદાહરણ મેં તમને આપ્યું. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવાય. આવી રીતે જે પ્રશ્નોની યાદી તૈયાર કરી અને માહિતી મેળવાય એને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ. બહુ લાંબા ન હોવા જોઈએ, લેન્ધી 1.5 પેજના પ્રશ્નો નથી પૂછવાના હોતા, ટૂંકા અને સરળ, જેથી કરીને ઉત્તરદાતા પ્રશ્નોને સમજી શકે અને સરળતાથી તેમનો શું આપી શકે? ઉત્તર આપી શકે. સામેવાળો વ્યક્તિ જે ઉત્તરદાતા છે એ પ્રશ્નોને સમજે અને સરળતાથી એનો જવાબ આપે. જે પ્રદેશ અથવા ક્ષેત્રમાંથી માહિતી મેળવવાની હોય તે ખૂબ જ વિશાળ હોય, બહુ મોટી હોય,
ત્યારે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે અને સમય અને ખર્ચમાં બચત પણ થાય છે અને ખૂબ કરકસરયુક્ત છે. પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ બંનેમાં પ્રશ્નાવલીનો ઉપયોગ થાય. જો આ બંને રીતમાં પ્રશ્નાવલીની રીત વપરાય. હવે પ્રશ્નાવલી એકત્રિત કરવાની બે રીત છે. એક તો આ ગણક પોતે પ્રશ્નાવલી લઈને જાય અને પ્રશ્નો પૂછે અને પોતે ભરે પ્રશ્નોના જવાબ, ને બીજું ટપાલ દ્વારા. હવે તો ટપાલ છે નહીં, પણ અહીંયા પદ્ધતિ છે જૂની એટલે આપી છે. હવે તો ઈમેલ પણ કરી શકો, મોબાઈલ ફોનમાં તમે વોટ્સઅપ કરી શકો, બરોબર છે. તો પણ અહીંયા બંનેનો અભ્યાસ આપણે કરવો પડશે. પ્રશ્નાવલી દ્વારા એકત્રિત કરવાની બે રીતો છે, આ ગણક દ્વારા અને ટપાલ દ્વારા. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો શું? મિત્રો, અગત્યનો પ્રશ્ન છે જે આપણે હવે જોઈએ. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. મિત્રો, પરીક્ષામાં પૂછાતો અગત્યનો પ્રશ્ન છે, થોડો લેન્ધી છે, પણ સમજો તો જલ્દી યાદ રહી જાય એવો છે. ઉદાહરણ સાથે અમુક બાબતોની સમજૂતી આપી છે. માહિતી એકત્રીકરણની સફળતાને આધાર મુખ્યત્વે પ્રશ્નાવલીની રચના ઉપર રહેલો છે. માહિતી એકત્રીકરણ છે એ સફળ ક્યારે બનશે? જ્યારે પ્રશ્નાવલી વ્યવસ્થિત બનશે ત્યારે. તો સારી રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલીને આદર્શ પ્રશ્નાવલી કહેવામાં આવે છે. એકદમ બેસ્ટ પ્રશ્નાવલી જેને આપણે કહીએ, બરોબર. તો પહેલો મુદ્દો શું છે? આદર્શ પ્રશ્નાવલીનો લક્ષણો છે એના. દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ, જેથી વાંચનારને અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ શું આવી જાય? ખ્યાલ. દરેક પ્રશ્નાવલી સાથે સંબંધિત એક પત્ર એટલે એમાં માહિતી હોવી જોઈએ કે ભાઈ આપણે શેના માટે આ પ્રશ્નો તૈયાર કર્યા છે, આપણો હેતુ શું છે, અથવા યોગ્ય શું રાખવું જોઈએ? શીર્ષક. મેં તમને ઉદાહરણ આપ્યું, પ્રવેશ ફોર્મ, ધોરણ 11નું પ્રવેશ ફોર્મ, બરોબર છે. અથવા તો ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની ટેવ, એવું પણ શીર્ષક હોય તો એમાં બધા એને લગતા પ્રશ્નો હોય કે ભાઈ તમારું નામ, તમારી જાતિ, તમે ક્યાં રહ્યો છો, કઈ શાળામાં જાઓ છો, કઈ શાખામાં અભ્યાસ કરો છો, વિજ્ઞાન પ્રવાહમાં છે કે વાણિજ્ય પ્રવાહમાં છે, અભ્યાસનું તમારું માધ્યમ શું, શાળાનો સમય શું, શાળાના ગૃહ કાર્ય માટે તમે કેટલો સમય આપશો, આવા બધા પ્રશ્નો અંદર હોઈ શકે. એટલે પહેલા તો યોગ્ય શીર્ષક રાખવું જોઈએ અને સંબંધિત પત્ર લખો તો પત્ર પણ અંદર મૂકી શકાય, જેથી જે વાંચનાર વ્યક્તિ છે એ અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ એને ખ્યાલ આવી જાય કે ભાઈ મારે પ્રશ્નો જે મને પૂછવાના છે એ સામેવાળા કયા હેતુથી મને પૂછવાના છે, સામેવાળાનો હેતુ શું છે જવાબ મેળવવાનો, જે ઉત્તરદાતા છે એને ખ્યાલ આપવો જોઈએ. નંબર 2, પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ. પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવાથી ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મળવાની શક્યતા વધારે રહેલી છે. આપણે જાણીએ જ છીએ, એમ પણ પરીક્ષા આપવાનો દરેક વિદ્યાર્થીને કંટાળો જ આવતો હોય છે. ભાઈ પરીક્ષા હોય તો કંટાળો જ હોય. હવે આમાં તો આપણે માહિતી મેળવવાની છે, એટલે બને એટલા પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવી શક્ય તેટલી, જેથી ઉત્તરદાતા પાસેથી પ્રતિસાદ કેવો મળે? સારો. નહીતર ઉત્તરદાતા કંટાળી જશે તો જવાબ આપવાની ના પણ પાડશે. લાંબી પ્રશ્નાવલી ઉત્તરદાતાને ખાસ કરીને પાછળના ક્રમના પ્રશ્નોના સચોટ ઉત્તર આપવા માટે બે ઉત્સાહ કરે છે. કીધું ને, લાંબી પ્રશ્નાવલી હોય તો હવે ધારો કે 20 પ્રશ્ન કરતા વધારે હોય તો 20 પછીના જે પ્રશ્નો છે કે 25 પછીના જે પ્રશ્નો છે એનો જવાબ ઉત્તરદાતા સારી રીતે ના આપે, ખોટો આપે. પ્રશ્નોની સંખ્યા ચોક્કસ કેટલી રાખવી એના માટે કોઈ બળજબરીપૂર્વક નિયમ નથી બનાવ્યો અહીંયા. પણ જો પ્રશ્નોની સંખ્યા ખૂબ વધારે હોય, જેમ કે 25 અથવા વધારે, ત્યારે પ્રશ્નોની સ્પષ્ટતા મેળવવા માટે પ્રશ્નાવલીને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવું કેવું છે? સલાહભર્યું છે. વહેંચી દેવાનું એટલે જો પહેલો વિભાગ એ હોય, તમારા પરીક્ષા છે એ પરીક્ષા પદ્ધતિમાં જુઓ અંદર વહેંચેલા હોય કે વિભાગ એ, પછી વિભાગ બી, પછી વિભાગ સી. તે પ્રમાણે અહીંયા પણ તમે ટુકડા કરી શકો. પહેલા 5 પ્રશ્નો વિભાગ એ કે 10 પ્રશ્નો વિભાગ એ, પછી બીજા 5 પ્રશ્નો વિભાગ બી, પછી ત્રીજા 5 પ્રશ્નો વિભાગ સી. તો પણ ઉત્તરદાતાને મજા આવશે કે ભાઈ ચાલો જે પ્રશ્નાવલી છે એ વિભાગોમાં વહેંચેલી છે, પણ એક સળંગ તમે 25 પ્રશ્નો આપશો તો એ કંટાળો આવશે ને. અને કદાચ જે છેલ્લા પ્રશ્નો છે 20 પછીના કે 25 પછીના, એના જવાબ એ યોગ્ય નહીં આપે. પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. જો પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા છે તપાસના હેતુ સાથે મેચ થતી હોવી જોઈએ, સુસંગત હોવી જોઈએ. બહુ વધારે પ્રશ્નો એની અંદર નાખવા પણ યોગ્ય નથી. ચોથો, પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. પ્રશ્નો સરળ હોવા જોઈએ, ટૂંકા હોવા જોઈએ અને સમજી શકાય એવા હોવા જોઈએ. અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ. જો ગુજરાતી ભાષા પાછી દ્વિઅર્થી છે એટલે ધ્યાન રાખવું પડશે.
અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ. જે ઉત્તરદાતા છે એને સ્પષ્ટ રીતે સમજાવવા જોઈએ. જો અહીંયા એક ઉદાહરણ છે, બહુ સરસ છે. જો પ્રશ્ન આ રીતે લઈએ, તમે શિક્ષિત છો, અહીં ઉત્તરદાતા શિક્ષિતનો અર્થ સમજી શકશે નહીં. તેનો અર્થ એવો થશે કે શિક્ષણ માધ્યમિક કક્ષાનું સુધીનું, ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું કે કોલેજ સુધીનું વગેરે. બરોબર છે? તમે શિક્ષિત છો તો બધા જ લખશે, અમે શિક્ષિત છીએ. 2 ચોપડી ભણ્યો, 5 ચોપડી ભણ્યો તો ગુજરાતી વાંચતા તો આવડતું જોઈએ, લખતા આવડતું જોઈએ, તો શિક્ષિત છે એમ જ લખશે. પરંતુ પ્રશ્ન આ રીતે હોવો જોઈએ, તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે, એના માટે 5 વિકલ્પો આપવા જોઈએ. જુઓ, પ્રાથમિક કક્ષાનું, માધ્યમિક કક્ષાનું, ઉચ્ચતર માધ્યમિકનું, કોલેજનું કે અભણ છો. તો આમાંથી કોઈ બી એક ટીક કરી શકશે ને સરળતાથી. બરોબર? એને બહુ ગૂંચવણ નહીં ઊભી થાય કે ભાઈ આનો જવાબ શું આપવું મારે. હવે શિક્ષિત હોય તો શિક્ષિતમાં પછી કાઉન્સમાં લખશે 12 પાસ, 10 પાસ, એવું નહીં. તમે બેંકના ફોર્મમાં પણ જોયું હશે. તમે બેંકનું ફોર્મ ભરવા જાઓ, એ પણ બહુ પરફેક્ટ પ્રશ્નાવલી હોય, એમાં પણ તમને ખ્યાલ આવી જાય. બરોબર? એટલે આ રીતનો પ્રશ્ન હશે તો સ્પષ્ટ હશે, ટૂંકો, સરળ અને સમજી શકાય તેવો, એનો જવાબ પણ બહુ જલ્દી આપી દેશે ઉત્તરદાતા. ખ્યાલ આવે છે મિત્રો? 5મું, પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. આગળ જો આપણે આની ચર્ચા કરી હતી, તર્કબદ્ધ હોવા જોઈએ પ્રશ્નો. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. પ્રશ્નોનો ક્રમ સામાન્ય પ્રશ્નોથી શરૂ કરી અભ્યાસ સંબંધિત ચોક્કસ પ્રશ્નો તરફનો હોવો જોઈએ. જો સામાન્ય પ્રશ્નોમાં પહેલું તમારું નામ જ આવે, સામાન્ય પ્રશ્નોથી શરૂ થાય. બરોબર? પછી તમારું સરનામું આવે જરૂરિયાત હોય તો, પછી તમારો કોન્ટેક્ટ નંબર આવે, તમારો ઈમેલ આઈડી આવે. હવે તો એટલે સામાન્ય પ્રશ્નોથી શરૂ કરી અભ્યાસ સંબંધિત ચોક્કસ પ્રશ્ન તરફનો હોવો જોઈએ. પછી ધીમે ધીમે તમને જે અભ્યાસ કરવાના છે વ્યક્તિ, એ સંબંધિત પ્રશ્ન તરફ લઈ જવો જોઈએ. જો એક ઉદાહરણ આપ્યું છે, સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે, અને પછી તમે પ્રશ્ન કરો, તમે સ્માર્ટફોન વાપરો છો? તો આ બંનેમાં તાર્કિક ક્રમ નથી. પહેલા તમે શું પ્રશ્ન પૂછી લીધો, સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે, પછી તમે પ્રશ્ન કરો છો સ્માર્ટફોન વાપરો છો? તો એકચ્યુઅલી આ પ્રશ્ન પહેલા આવવો જોઈએ, સ્માર્ટફોન વાપરો છો? જો હા, તો પછી આ પ્રશ્ન હોવો જોઈએ. ખબર પડે છે? તમને એમ કહી દેવામાં આવે કે તમારે કેટલા બાળકો છે, અને પછી એમ પ્રશ્ન કરવામાં આવે તમે પરણિત છો કે અપરણિત છો, તો એ ખોટો ક્રમ થયો. પહેલા ક્રમ કયો, પહેલો પ્રશ્ન કયો હોવો જોઈએ, તમે પરણિત છો કે અપરણિત છો? જો એવો જવાબ હોય કે પરણિત છો, તો પછી બીજો પ્રશ્ન એ રીતે પૂછવામાં આવે કે તમારે કેટલા બાળકો છે. પહેલા એવો પ્રશ્ન કરી દેવામાં આવે તમારે કેટલા બાળકો છે, તો એ ખોટો પડશે. તો પહેલા એ પ્રશ્ન થશે ને કે પરણ્યા છે કે નથી પરણ્યા. એને તાર્કિક ક્રમ જાળવો કહેવાય. સમજાય છે? તમારા ઘરે સ્માર્ટ ટીવી છે કે નહીં, એ પ્રશ્ન પહેલા પૂછાય, ને પછી એવું પૂછાય કે તમે એના વિશે શું મંતવ્ય ધરાવો છો. ખ્યાલ આવે છે? બરોબર? એટલે તાર્કિક ક્રમનો હવે તમને ખ્યાલ આવ્યો હશે. 6મું, લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. જો લાગણીસભર, જેનાથી ઉત્તરદાતાની લાગણી જોડાયેલી હોય, જેનાથી ઉત્તરદાતાને દુઃખ થાય, અથવા તો એને અંગત જીવનના પ્રશ્નો હોય, તો એ પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. દાખલા તરીકે ઉત્તરદાતાના લગ્ન જીવનના પ્રશ્નો. બરોબર છે કે ભાઈ તમે કેટલા લગ્ન કર્યા, તમારે કેટલી પત્નીઓ છે, આવકના અન્ય સ્ત્રોત કેટલા છે, બીજી કઈ તમારી આવક છે, કોઈ છે, તમે નોકરી કરવા જાઓ છો એ સિવાયની. તો આવા પ્રશ્નોના જવાબ એ અંગત જીવન સાથે જોડાયેલા છે. એવા પ્રશ્નો ન પૂછીએ તો એ બેટર રહેશે. જો અભ્યાસમાં આવા પ્રશ્નોની જરૂરિયાત જણાય તો ઉત્તરદાતાને એવી બાંયધરી આપવી જોઈએ, એવો વિશ્વાસ અપાવવો જોઈએ કે તેના દ્વારા આપેલ માહિતી કેવી રાખવામાં આવશે, ખાનગી એટલે બીજા કોઈને નહીં આપવામાં આવે, ખાનગી રાખવામાં આવશે, અને તેનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં. એનો કોઈ બીજા હેતુ માટે ઉપયોગ નહીં કરવામાં આવે. તમે આવકના અન્ય સ્ત્રોત પૂછો તો તકલીફ પડે. ક્યાં તકલીફ પડશે? ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં, આવકવેરામાં તકલીફ પડે ને. બરાબર છે? ગવર્મેન્ટને એક જ આવક બતાવતા હોય, બીજી 2-4 આવકો હોય તો એ ન બતાવતા હોય. એટલે એને વિશ્વાસ અપાવવો પડશે, બાંયધરી આપવી પડશે એને આપણે. 7મું, પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગર ના હોવા જોઈએ. બરાબર? પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી ન કરવાનો, કારણ કે એમ કંટાળો આવતો એને જવાબ આપવામાં ઉત્તરદાતાને. વળી તમે પાછા ગણતરીના જવાબ પૂછો એટલે એ વધારે જવાબ આપવામાં સંકોચન અનુભવશે. દાખલા તરીકે તમારા કુટુંબમાં કમાતા સભ્યોની સરેરાશ આવક કેટલી? હવે સરેરાશ શબ્દ આવ્યો એટલે 12 મહિનાની આવક ગણવી પડે, અને તમારા કુટુંબમાં કમાતા સભ્યોની એટલે થોડુંક એમાં ક્રિટિકલ કે ગણતરીની જરૂર પડે
તો કેલ્ક્યુલેશનની જરૂર પડે, એટલે આવા ક્રિટિકલ પ્રશ્નો પૂછવા નહીં જોઈએ. બનતા સુધી આવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. અને 8મો મુદ્દો અને છેલ્લો મુદ્દો છે, જે પ્રશ્નોના જવાબ હા કે ના કે તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ, પરંતુ જે પ્રશ્નોના જવાબ માટે ચોક્કસ વિકલ્પ ન હોય ને તેવા પ્રશ્નો પૂછવા શું કરવા? ટાળવા. હા કે નામાં જ વધારે પડતા પ્રશ્નો પૂછવા, વધીને એકાદ લીટી. દાખલા તરીકે શિક્ષણમાં વાર્ષિક પદ્ધતિને બદલે અર્ધવાર્ષિક પદ્ધતિ વિશે તમારું શું મંતવ્ય છે? બરોબર છે, વાર્ષિક પદ્ધતિથી આપણે કામ કરીએ છીએ અત્યારે, બરોબર ને? તો અર્ધવાર્ષિક એટલે સેમેસ્ટર પદ્ધતિ, જે હવે ભારતમાં નવી શિક્ષણ નીતિમાં આવશે, બરોબર છે? તો એના વિશે તમારું શું મંતવ્ય છે? તો આવા પ્રશ્નોના ઉત્તરમાં ખૂબ અસમાનતા હોય, તો એના માટે જો 5 વિકલ્પ આપ્યા. તદ્દન તરફેણમાં એટલે પૂરેપૂરા તમે એના તરફેણમાં છો, એના પક્ષમાં છો, ખાલી એના પક્ષમાં છો, તટસ્થ છો, કોઈ બાજુ નથી, વિરુદ્ધમાં છો એના, કે તદ્દન વિરુદ્ધમાં છો. તેથી આવા ઉત્તરોની કોષ્ટક સ્વરૂપમાં ગોઠવણી કરવાનું કે અર્થઘટન કરવાનું ખૂબ મુશ્કેલ બને છે ઉત્તરદાતા માટે. આથી પ્રશ્નાવલીમાં જો આવા પ્રશ્નો પૂછવાની જરૂરિયાત હોય તો તેવા પ્રશ્નોની સંખ્યા ખૂબ કેવી રાખવી જોઈએ? ઓછી, વધવી જોઈએ નહીં. ખૂબ જ ઓછી સંખ્યા સાથે આવા પ્રશ્નો આપણે પૂછવા જોઈએ. તો આદર્શ પ્રશ્નાવલી છે, અને તમારા બધા પાસે જો પાઠ્યપુસ્તક હોય તો નીચે હું તમને બતાવી દઉં. આદર્શ પ્રશ્નાવલીનો એક નમૂનો આપ્યો છે આપણને, ખૂબ સુંદર રીતે તૈયાર કરી છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે એના અભ્યાસ અંગેની ટેવ માટે 12 પ્રશ્નો પૂછ્યા છે. ભાઈ તમને કેવું મનોરંજન જોઈએ છે? તમે ફોનમાં ટાઈમ પાસ કરો છો, રમતગમત કરો છો, ચલચિત્ર કે ટીવી જુઓ છો, સંગીતમાં ટાઈમ પસાર કરો છો, ઘરના સભ્યો સાથે વાતો કરવામાં પસાર કરો છો, મનોરંજન પાછળ કેટલો તમે સમય આપો છો? આ બધા પ્રશ્નો અહીંયા પૂછવામાં આવ્યા છે. જો હવે ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો અર્થ આપ્યો છે. અર્થ તો આપણે આગળ પ્રશ્નાવલીનો ખાલી સમજ્યા છીએ, ટપાલ દ્વારા કઈ રીતે? તો આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે, અને વિનંતી પત્ર કહેવાશે. એની અંદર બધી માહિતી હોય અને આભાર પણ માન્યો હોય ઉત્તરદાતાનો, આભાર માની લેવામાં આવે, અને વિનંતી પત્ર પણ મોકલવામાં આવે છે. ઉત્તરદાતાને સમય મર્યાદા આપવામાં આવે છે કે ભાઈ આટલા દિવસમાં તમે જે જવાબો છે એ લખીને રિટર્ન મોકલી આપશો. હવે રિટર્ન મોકલવા માટે શું વ્યવસ્થા છે પાછું મોકલવા માટે? આથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલી સાથે પોતાના સરનામાવાળું એટલે ઉત્તરદાતાના સરનામાનું નહીં, પણ જે માહિતી મંગાવનાર છે એનું સરનામાવાળું યોગ્ય ટિકિટ લગાડેલું જવાબી પરબીડિયું. હવે પરબીડિયું શબ્દ નવો છે, આપણે એને કવર કહીએ છીએ ઇંગ્લિશમાં. એ પરબીડિયું મોકલવું જરૂરી છે. ટિકિટ બિકિટ લગાવીને બધું જ, ખાલી ઉત્તરદાતાએ શું કરવાનું? પ્રશ્નાવલી ભરવાની, એમાં એ પ્રશ્નાવલી પરબીડિયામાં નાખવાની અને એને પોસ્ટ કરી દેવાની. બસ એટલું જ કામ એને કરવાનું હોય. બાકી તમારે સરનામું લખી વ્યવસ્થિત પોતાનું જે માહિતી મંગાવનાર વ્યક્તિ છે એને પરબીડિયું મોકલવાનું હોય છે સાથે, એટલે ઉત્તરદાતાને તકલીફ ના રહે. ઉત્તરદાતાએ પોતે જ પ્રશ્નોના જવાબ આપવાના હોય. પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ હોવા જોઈએ, ટૂંકા હોવા જોઈએ, સરળ, મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ, જેથી ઉત્તરદાતાને કોઈ તકલીફ ન પડે. કારણ કે કોઈ પ્રશ્નો ત્યાં પૂછવા નથી જવાનું, બરોબર છે? આપણે અહીંયાથી પ્રશ્નાવલી મોકલી આપવાની છે અને એ ભરીને આપણને મોકલી આપશે. એટલે પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ, મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. અત્યારના સમયમાં પ્રશ્નાવલી કમ્પ્યુટર, ઈમેલ અને મોબાઈલથી પણ મોકલી આપવામાં આવે છે, જેની ચર્ચા મેં આગળ તમને કરી. તો એનો અર્થ છે. હવે એના લાભ અને ગેરલાભ શું છે એ ખાસ આપણે જોવાના છે, બરોબર મિત્રો? તો એના લાભ અને ગેરલાભ આપણે જોઈએ. તો લાભ, જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. બધાને ટપાલ મોકલી આપવાની. બહુ કાર્યક્ષેત્ર મોટું હોય, 50,000 60,000 લોકો પાસેથી માહિતી મેળવવાની હોય તો બધાને ટપાલ મોકલી અપાય. આ રીત સરળ છે અને ખર્ચ ઓછો આવે છે અને માહિતી મેળવી આપે છે. ઓછા ખર્ચે માહિતી મેળવી આપે છે. અને જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોન માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલ હોય, જ્યાં વ્યક્તિગત ન જઈ શકાય, ટેલિફોન ન પહોંચી શકે, ત્યાં આવા ક્ષેત્રોમાં રહેતા ઉત્તરદાતાઓ પાસેથી આ ગણક આ રીતે માહિતી મેળવી શકે. પોતે ન જઈ શકે, ડુંગરાળ વિસ્તાર હોય, પર્વતીય વિસ્તાર હોય, ટેલિફોન પણ પહોંચી શકે એમ ન હોય, તો ત્યાં શું થઈ શકે? ઉત્તરદાતાઓ પાસેથી આ ગણક આ રીતે માહિતી મેળવી શકે છે. એટલે 3 લાભ છે. એના ગેરલાભ વધારે છે એટલે 4 છે. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય
અને સહકારની ભાવના ધરાવતા ન હોય ત્યારે આ રીત ઉપયોગી નીવડતી નથી. બરોબર છે. ઉત્તરદાતા છે એ ઉત્તરદાતા અશિક્ષિત હોય, અશિક્ષિત એટલે ભણેલા ન હોય, વાંચતા ન આવડતું હોય અને એ જવાબ આપવા તૈયાર ન હોય તો બરાબર, એ પ્રશ્નાવલી વાંચશે પણ એને વાંચતા નહીં આવડે અને એને જો જવાબ નહીં આપવો હશે તો પ્રશ્નાવલી ફાડીને ફેંકી દેશે, તો તમને માહિતી મળતી નથી. ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલ માહિતી ખોટી હોય અથવા અધૂરી કે જવાબ આપ્યા વગરની જ પ્રશ્નાવલી આ ગણકને પાછી મોકલી આપવામાં આવે. આળસ હોય ને, ઉત્તરદાતા માહિતી કાં તો ખોટી મોકલી દે, પોતાનો મોબાઈલ નંબર ખોટો લખી દે, નામ ખોટું લખી દે, જવાબો આડાઅવળા ટીક કરી દે, અધૂરા જવાબ આપે, ખાલી એમને બ્લેન્ક આપી દે, કંઈ ભર્યા વગરનું પાછું મોકલી દે, તો એનાથી આ ગણકને પાછી મોકલી આપે તો પણ આપણને માહિતી મળતી નથી. આવું પણ બની શકે આની અંદર. ઉત્તરદાતાની આળસને પરિણામે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની, ગેરવલ્લે એટલે ઘરમાં એમને પડી રહે, એ ભરીને મોકલે જ નહીં પાછી, અથવા માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહેલ છે, ટાઈમસર પાછી ન મોકલે. આપણે સમય મર્યાદા આપી હોય તો પણ એ માહિતી ટાઈમસર પાછી મોકલતા નથી, સમયસર પાછી મોકલતા નથી, મોડું કરે. આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટતા કરી આપે કે પ્રશ્નોનું અર્થઘટન કરી આપે તેવી મદદ કરનાર વ્યક્તિની ખોટ રહે છે. બરોબર ને, એ પ્રશ્નાવલી વાંચે પણ અમુક પ્રશ્નોમાં એને સ્પષ્ટ ન થાય શું જવાબ લખવો, અથવા તો અર્થઘટન ખોટું કરે, સમજણ ખોટી પેદા કરે, તો ત્યારે તેની પાસે મદદ કરનાર કોઈ વ્યક્તિ નથી રહેતું. તેથી પ્રશ્નોનું ખોટું અર્થઘટન થવાની શક્યતા રહેલી છે, અને ખોટું અર્થઘટન થાય તો માહિતી કેવી મળે આપણને? ખોટી મળે. તો આ એના 4 શું છે? ગેરલાભ છે. ગેરલાભ વધારે છે. જો આમ ઈઝી છે પદ્ધતિ, લાભ 3 છે, ગેરલાભ વધારે છે. પણ કાર્યક્ષેત્ર બહુ મોટું હોય ત્યારે આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. ટપાલ દ્વારા જ માહિતી ભેગી કરવી એકદમ સરળ વસ્તુ છે. ખ્યાલ આવે છે મિત્રો? બરોબર.